બનાસ ડેરીનું સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાન જે સામે આવ્યું છે। દાંતાના પાંઠાની અંદર બનાસ ડેરીનું આ મહાઅભિયાન સામે આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સીડ બોલ દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવામાં આવશે। બનાસ ડેરી સતત આ વર્ષે છઠ્ઠું વર્ષ છે અને જ્યાં વૃક્ષારોપણ હાથ ફરી એકવાર ધરવામાં આવ્યું છે। 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરવામાં આવ્યું છે। सीडबॉल अभियान એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ છઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી રહી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ। એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે। વધુ વિગતો સાથે શક્તિસિંહ અહીંયા જોડાઈ ચૂક્યા છે। શક્તિસિંહ, જે પ્રકારે ખાસ સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને સતત છઠ્ઠા વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે, વિગતો શું? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે જે પાંચસા ગામ રબારીવાસ છે તે વિસ્તારમાં જે અરવલ્લીની ગિરિમાળાઓ છે ત્યાં આગળ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હસ્તે સીડબોલ અભિયાનનો પ્રારંભ થયો હતો અને આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો આ કાર્યક્રમની અંદર બનાસ ડેરી, બનાસ બેંક, રાજકીય આગેવાનો, નેતાઓ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। સાથે સાથે જે શાળાના બાળકો છે, વિવિધ શાળાઓના બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને શંકરભાઈ ચૌધરીએ આહવાન કર્યું હતું કે દરેક લોકો સીડબોલ પોતાના હાથે પ્રારંભ કરે અને હરિયાળુ પ્રદેશ બનાવવામાં મદદ કરે। જે પણ લોકો કાર્યક્રમમાં હાજર હતા તે તમામ લોકો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઝોન પ્રમાણે સમગ્ર તાલુકાઓ વતી સીડબોલ અભિયાનનો પ્રારંભ કર્યો હતો અને આવનારા સમયની અંદર અરવલ્લી ગિરિમાળા વધુ ગીચ અને સુંદર બને તે માટે, શુદ્ધ ઓક્સિજન મળે તે માટે પણ તેમણે આહવાન કર્યું હતું અને અમુક જે નાના નાના બાળકો હતા, આદિવાસી બાળકો હતા, તે બાળકો પણ આ અભિયાનમાં જોડાયા હતા અને શંકરભાઈ ચૌધરીએ આ કાર્યક્રમને લઈને એક મોટી જાહેરાત કરી હતી કે શુદ્ધ ઓક્સિજન, શુદ્ધ હવા આવનારા સમયમાં ભવિષ્યમાં ગીર જંગલ અરવલ્લી બને તે માટે પણ તેમણે આહવાન કર્યું હતું। આભાર શક્તિસિંહ, વિગતો બદલ।